દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ખેરગામ નાંદઈના વેદાંશ્રમમાં આજે બ્રહ્મલીન દયાનંદ વેદ પાથીજી મહારાજનો 11મો નિર્વાણ દિન ઉજવાયો. ખેરગામના નારણપોર જલારામ મંદિરેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. આ પ્રસંગે કૈલાશપુરી મહારાજ ચાંદોદ, મહામંડળેશ્વર સ્વામી વારાણસી, કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ ખેરગામ તેમજ મોટી સંખ્યામાં સનાતન ધર્મી ભાઈ બહેનો જોડાયા હતા. જોઈએ તેના મુખ્ય અંશો. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી 1008 મહામંડળ સ્વામી દયાનંદ વેદ પાથી મહારાજની 11મી પુણ્યતિથિ નિમિત્તે 11મો નિર્વાણ ઉત્સવ થઈ રહ્યો. તેમાં મંડલેશ્વરો અમારા કથાકાર પ્રભુભાઈ, છોટી મુરારીભાઈ, આત્માનંદજી, ગિરિજાનંદજી બધા પધાર્યા છે. બધાનું સૌનું કલ્યાણ થાય, બરાબર, અને બધામાં એકતા જળવાઈ રહે એટલે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે. અસ્તુ. આપણી જોડે પ્રફુલ્લભાઈ શુક્લ બી છે. એ શું કહે છે આજના પ્રોગ્રામ વિશે? એ જાણ. બ્રહ્મલીન પારિભજકાચાર્ય મહામંડલેશ્વર એવા સ્વર્ગીય કૈલાસવાસી પૂજ્ય દયાનંદ વેદપાઠી મહારાજની આજે 11મી પુણ્યતિથિ નાંદઈ વેદાશ્રમની અંદર જ્યારે ઉજવાઈ રહી છે, એ વખતે અમારા પૂજ્ય છોટે મોરારી બાપુ, કૈલાસપુરી બાપુ અને સૌ સંતો, મહાત્માઓ, મહામંડલેશ્વરો બધા અહીંયા ઉપસ્થિત થયા છે. અને આ પ્રસંગે મારે એટલું જ કહેવાનું છે કે આપણા આદિવાસી વિસ્તારમાં જો સનાતન ધર્મનો ઝંડો લહેરાઈ રહ્યો છે, તેમાં પૂજ્ય વેદ પાઠીજી મહારાજનું બહુ મોટું યોગદાન છે. આજથી 40 વર્ષ પહેલા કાદવ ખૂંદીને ઘરે ઘરે જઈને, ઝૂંપડે જઈને પૂજ્ય વેદ પાઠીજી મહારાજે સનાતન ધર્મનો ઝંડો લહેરાયો છે. અને એનો જ આજે પરિણામ, આજે ફળ બધા લઈ રહ્યા છે. તો સ્વર્ગીય વેદ પાઠી મહારાજને યાદ કરીને સનાતન ધર્મ મજબૂત થાય અને સનાતન ધર્મની લહેરાતી રહે એવી અભ્યર્થના સાથે પૂજ્ય હું છોટે મોરારી બાપુને કહીશ બે શબ્દ. જી, આપણી જોડે છોટે મોરારી બાપુ પણ હાજર છે. એ લોકો બે શબ્દ બોલશે. પરમ પૂજ્ય ધર્મ સમ્રાટ શ્રી પ્રફુલ્લ બાપુ, આયોજક કૈલાસપુરીજી, સૌ સંતો, મહાત્માઓ અને સૌ કુટુંબી, બ્રહ્મલીન પૂજ્ય દયાનંદ સ્વામીજીની 11મી પુણ્યતિથિ નિમિત્તે આજે આ ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે સનાતન ધર્મની એકતા જાળવવા માટે સંતોનો પરિશ્રમ હોય છે. કોઈ પણ ઉત્સવની પાછળના હેતુ સમાજ એક થઈને રહે. આજે સમાજ એકઠો થાય છે પણ એક નથી થતો. પૂજ્ય પ્રફુલ્લ બાપુ જેવા સમાજને એક કરે છે અને સમાજનું એકતાનું પ્રતિબિંબ પાડી રહ્યા છે. એટલે આ ઉત્સવ માટે ભાઈ શ્રી અરવિંદભાઈ, વેદાશ્રમના સૌ ટ્રસ્ટીઓને ધન્યવાદ આપું છું. અસ્તુ. ખૂબ સરસ વાત કરી છે છોટે મોરારી બાપુ. જય વેદ પાઠીજી મહારાજ.